છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। રેતી ભરીને બેફામ દોડતા એક હાઈવા ટ્રકે સ્કૂટર સવાર આધેડને અડફેટે લીધા છે। બોડેલીમાં રેતી માફિયાઓના ટ્રકો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે। આજે બોડેલીના 4 રસ્તા પર રેતી ભરેલી એક હાઈવા ટ્રકે પોતાની ચપેટમાં એક સ્કૂટર સવાર આધેડને લીધા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક ચાલક આધેડને રસ્તા પર અંદાજે 100 ફૂટ સુધી ઢસડી ગયો હતો। અકસ્માતમાં આધેડને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ એકઠા થઈ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરા રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે બોડેલીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવા ચાલકો રેતી ભરવાની લાઈનમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ ડ્રાઇવિંગ કરે છે। બોડેલીના 4 રસ્તા પર તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા, હાઈવા ટ્રકોની ગતિ મર્યાદા પર કડક નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી છે।